આપણી પૃથ્વી એની શરૂઆત કેવી રીતે થઈ? ક્યારેય વિચાર્યું છે? ખાસ કરીને આપણા પ્રાચીન પુરાણો આના વિશે શું કહે છે? આજે આપણે એક એવી જ અદ્ભુત કથાને સમજવાની કોશિશ કરીશું. અને જુઓ, આ ખાલી એક વાર્તા નથી, એનાથી કંઈક વધારે છે. સમજો કે આ એક પ્રાચીન કોસ્મિક મેપ છે, બ્રહ્માંડના બંધારણનો એક નકશો. તો ચાલો, શરૂઆત ક્યાંથી કરીએ? શરૂઆત એ જ સવાલથી કરીએ જે આપણા પ્રાચીન ગ્રંથો પોતે પૂછે છે. આ એક એવો સવાલ છે જે આપણને સૃષ્ટિના ઊંડાણમાં, એના રહસ્યો સુધી લઈ જશે. તો સૃષ્ટિની શરૂઆત પહેલાં શું હતું? ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. એક એવા સમયની જ્યારે જમીનનું કોઈ નામ નિશાન જ ન હતું. પુરાણો કહે છે કે શરૂઆતમાં બસ પાણી જ પાણી હતું, બીજું કશું જ નહીં. ચારે બાજુ ફક્ત એક અનંત વિશાળ મહાસાગર ફેલાયેલો હતો. અને આપણી પૃથ્વી? એ તો આ મહાસાગરમાં ક્યાંક ખોવાયેલી હતી, પૂરેપૂરી ડૂબી ગયેલી. એકદમ અંધાધૂંધી અને શૂન્યતા જેવી સ્થિતિ હતી એમ કહી શકાય. તો સવાલ એ છે કે જો બધે પાણી જ હતું તો પૃથ્વી બહાર આવી કઈ રીતે? અહીંથી જ એક દિવ્ય ઘટનાની શરૂઆત થાય છે. ચાલો જોઈએ કે આખી પરિસ્થિતિ કેવી રીતે પલટાઈ. અને આ જ હતું સૃષ્ટિના સર્જનનો ટર્નિંગ પોઈન્ટ. થયું એવું કે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો, એટલે કે એક વિશાળકાય ભૂંડનું રૂપ. એમણે શું કર્યું? એમણે પેલા અનંત મહાસાગરમાં છલાંગ લગાવી, બહુ ઊંડે જઈને ડૂબી ગયેલી પૃથ્વીને શોધી કાઢી. અને પછી પોતાની દાઢ પર આખી પૃથ્વીને ઉચકીને સીધા પાણીની સપાટી પર લઈ આવ્યા. બસ આ જ દિવ્ય બચાવ પછી સર્જનનો રસ્તો ખોલ્યો. તો પૃથ્વી હવે પાણીમાંથી બહાર તો આવી ગઈ, પણ હવે આગળ શું? હવે વારો આવ્યો બ્રહ્માંડના ચીફ આર્કિટેક્ટ બ્રહ્માજીનો. એમનું કામ હતું આ નવી નક્કોર જમીનને એક આકાર આપવાનો, એને વ્યવસ્થિત કરવાનો. એક રીતે કહીએ તો દુનિયાનો નકશો તૈયાર કરવાનો હતો. તો બ્રહ્માજીએ આખી દુનિયા માટે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી એ કેવી હતી? ચાલો એને જરા નજીકથી જોઈએ. બ્રહ્માજીએ આખી પૃથ્વીને 7 મોટા ભાગમાં વહેંચી દીધી. આ ભાગો દ્વીપ તરીકે ઓળખાયા, જેને આપણે આજના સમયમાં ખંડ કે ટાપુ કહી શકીએ. અને આ 7 દ્વીપ એટલે જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશદ્વીપ, ક્રોંચ દ્વીપ, શાકદ્વીપ અને છેલ્લે પુષ્કરદ્વીપ. એક વાત સમજવા જેવી છે, આ ખાલી જમીનના 7 ટુકડા નહોતા, પણ એક વ્યવસ્થિત કોસ્મિક ડિઝાઇનનો ભાગ હતા. સારું, 7 દ્વીપ તો બની ગયા, પણ એ એકબીજાથી અલગ કઈ રીતે પડ્યા? દેખીતી વાત છે, સમુદ્રથી. પણ અહીંયા જ આખી વાતમાં એકદમ મજેદાર ટ્વિસ્ટ આવે છે. આ સમુદ્રો જેવા તેવા નહોતા. જરા વિચારો, આ કોઈ સામાન્ય સમુદ્રો નથી. હા, એક તો ખારા પાણીનો છે, જે આપણે જાણીએ છીએ, પણ પછી બીજો છે શેરડીના રસનો, ત્રીજો દારૂનો. અને વાત અહીં અટકતી નથી. ઘી, દૂધ, દહીં અને મીઠા પાણીના પણ આખાને આખા સમુદ્રો. આ કલ્પના જ કેટલી અદ્ભુત છે, નહીં? આના પરથી ખ્યાલ આવે કે આપણા પુરાણોની દુનિયા કેટલી વિશાળ અને કલ્પનાશીલ હતી. ઓકે, તો આ 7 દ્વીપો અને 7 સમુદ્રોની રચના જોઈ, પણ આ આખા કોસ્મિક મેપનું કેન્દ્ર ક્યાં હતું? એનું હૃદય કયું હતું? તો ચાલો હવે આપણે સીધા ત્યાં જ જઈએ, જંબુદ્વીપમાં. અને જંબુદ્વીપની શાન હતો મેરુ પર્વત. આ કોઈ સામાન્ય પહાડ નહોતો, એને તો આખા બ્રહ્માંડની ધરી માનવામાં આવતો હતો. અને એ પણ કેવો? શુદ્ધ સોનાનો બનેલો, જ્યાં કહેવાય છે કે દેવતાઓ પોતે નિવાસ કરતા હતા. મેરુ પર્વતનું મહત્વ ખાલી એના સ્થાન કે એના સોનાને લીધે જ નહોતું. એનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ મોટું હતું. કેમ? કારણ કે અહીંથી જ આપણી પવિત્ર ગંગા નદી નીકળે છે. અને પછી ત્યાંથી એ 4 અલગ અલગ ધારાઓમાં વહેંચાઈને આખી ધરતી પર જીવન અને પવિત્રતા ફેલાવે છે. તો આ આખી દુનિયાની હદ ક્યાં પૂરી થતી હતી? એની બોર્ડર કઈ હતી? તો સૌથી બહારનો જે દ્વીપ છે, પુષ્કર દ્વીપ, એની ફરતે એક વિશાળ પર્વત આવેલો છે, લોકાલોક પર્વત. સમજો કે આ એક એવી દિવાલ છે જે આપણી જાણીતી દુનિયાને અજાણી દુનિયાથી અલગ પાડે છે. આ પર્વતની પેલે પાર શું છે એ કોઈ નથી જાણતું. આ બધું જાણીને અંતે એક વિચાર આવે છે. આ જે પ્રાચીન નકશો છે એ આપણને શું શીખવે છે? જુઓ, આ નકશામાં પવિત્ર પર્વતો અને દૈવી સ્થાનો કેન્દ્રમાં હતા. એ સમયના મૂલ્યો એ બતાવતા હતા. તો જરા વિચારો
કે આપણા આજના નકશા શું બતાવે છે, આપણા માટે દુનિયાનું કેન્દ્ર શું છે, આપણા મૂલ્યો શું છે. આ એક એવો સવાલ છે જે આપણને બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એના પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.